અરવલ્લી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સારથી પોર્ટલ બંધ હોવાના કારણે લાયસન્સનું કામકાજ બંધ છે અને અત્યારે રજાઓનો માહોલ છે। ત્યારે કર્મચારીઓ દૂર બીજા જિલ્લામાંથી જ્યારે પોતાનું લાયસન્સના કામ માટે અરવલ્લીમાં આવતા હોય છે, પરંતુ અગાઉ કોઈ નોટિફિકેશન ન હોવાને કારણે ધરમધક્કા થાય છે અને પોર્ટલનું અત્યારે મેન્ટેનન્સ ચાલુ છે, પરંતુ જ્યારે આરટીઓ અંદર કર્મચારીઓ ત્યાં જોવા મળે છે, પરંતુ જે અરજદારો આવે છે તેમને ખબર નથી હોતી કે પોર્ટલ બંધ હોવાના કારણે બંધ છે, પરંતુ સરકારે આવું કોઈ નોટિફિકેશન બહાર નથી પાડ્યું। જો અગાઉથી બહાર પાડવામાં આવ્યું હોત તો અરજદારોનો ધરમધક્કા બચી જાત। હું ટીવી મકવાણા, આરટીઓ અરવલ્લી। અત્રેના જિલ્લામાં જે સારથી પોર્ટલ છે, જેનાથી લાયસન્સને લગતી વિવિધ સેવાઓ થાય છે, તેનું પોર્ટલ એનઆઈસી મારફત મેન્ટેનન્સની કામગીરી ચાલુ હોવાથી છેલ્લા 3 દિવસથી મેન્ટેનન્સમાં છે અને જેના કારણે આ કામગીરી બંધ છે। આ બાબતે હવે પછી જે કંઈ અરજદારોને 3 દિવસથી કામગીરી થઈ શકી નથી, તે જ્યારે સર્વર ચાલુ થાય ત્યારે તેમને પ્રાયોરિટીમાં કામગીરી કરી આપવા માટે અત્રેની કચેરીએ પૂરતી વ્યવસ્થા કરેલી છે। એવું કોઈ મેસેજ છે સર, ક્યારે ચાલુ થશે એવું કોઈ? આ બાબતે હાલમાં આજે 18/5/2024ના બપોરે 2 વાગ્યા પછી ચાલુ થવાનો ઉપરથી સૂચના આપેલ છે, જે ખરેખર સર્વર ચાલુ થયેથી પબ્લિકને પણ જાણ કરવામાં આવશે।